દેશનો વિકાસ અને વિકાસનું નામ એટલે ગુજરાત મોડેલ અને આ ગુજરાત મોડેલનું એન્જિન એટલે અમદાવાદ. અમદાવાદની અંદર પશ્ચિમ લોકસભા સીટની અંદર કિરીટ સોલંકી સાંસદ તરીકે છેલ્લા 2 ટર્મથી ચૂંટાઈ આવી રહ્યા છે. પરંતુ આ ચૂંટાયા બાદ તેઓએ કેટલો કર્યો વિકાસ અને લોકોના પ્રશ્નોને કેટલી આપી વાચા તે અંગે મેળવીશું આજે વિસ્તૃત અહેવાલ. ગુજરાતની અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક સૌથી વધારે મહત્વની છે. અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર સાંસદ કિરીટ સોલંકી 2 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી સાંસદ કિરીટ સોલંકીનો જન્મ 17 જૂન 1950માં થયો હતો. તેઓ ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામમાં જન્મ્યા. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે આવો જાણીએ સાંસદ કિરીટ સોલંકી પોતાના કાર્યકાળ અંગે શું કહે છે. મારી સાંસદ નિધિની વાત કરું તો સાંસદ નિધિ મેં લગભગ 100% સાંસદ નિધિ મેં ફાળવી દીધેલી છે. કદાચ કોઈના જે વહીવટી મંજૂરી પછી કામ બાકી છે, બાકી લગભગ 100% કામ. અને મેં કેવું કર્યું છે કે દરેક વિધાનસભામાં સપ્રમાણ એનું ડિસ્ટ્રીબ્યુશન થાય એની ચિંતા રાખી છે. ગ્રાન્ટ ફાળવવામાં જે મહત્ત્વના મુદ્દા લીધા છે, સૌથી પહેલો મુદ્દો લીધો છે શિક્ષણનો, બીજો મુદ્દો લીધો છે સ્વાસ્થ્યનો અને ત્રીજો મુદ્દો લીધો છે લોકોને રોજબરોજની જે વસ્તુઓ જેમ કે રોડ, લાઇટ, LED લાઇટ એ પ્રકારના કાર્યો કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ અમદાવાદ પશ્ચિમ બેઠક પર રહેલા સાંસદ કિરીટ સોલંકીનું સંસદમાં પરફોર્મન્સ કેવું રહ્યું. સંસદમાં કિરીટ સોલંકીની હાજરી 97% રહી છે. તેમણે અત્યાર સુધીમાં 333 ચર્ચાઓમાં ભાગ લીધો છે. હજુ સુધી સંસદમાં પોતાના વિસ્તારના 416 સવાલ ઉઠાવ્યા હતા. તેમના દ્વારા કુલ 37 જેટલા પ્રાઇવેટ બિલ રજૂ કરવામાં આવ્યા. ત્યારે જોઈએ અમદાવાદ પશ્ચિમના લોકો સાંસદના કાર્ય અંગે શું કહી રહ્યા છે. તો GST અને નોટબંધીના હિસાબે મોટી અસર પડી છે અને આ લગભગ 70% ધંધા પાણી નથી. વેપારીઓ 12 વાગ્યાથી માંડીને સાંજના 4-5 વાગ્યા સુધી આરામ ફરમાવે છે. સિટીમાં જવાનો મેઇન રસ્તો જ બંધ કરી દીધો છે. એટલે અમારે જે પરિસ્થિતિ છે વેપારીઓની કે ટોટલી ધંધા બેરોજગાર ઠપ થઈ ગયા છે. સ્કિલ ડેવલપમેન્ટ કરવું છે. અહીંયા માલધારીની દીકરીઓ રહે છે, એમની જોડે ભરતકામ, વિશ્વનું સર્વશ્રેષ્ઠ ભરતકામ રબારી સમાજમાંથી મળેલું છે. માલધારી સમાજ, ભરવાડ સમાજ, રબારી સમાજ. તો એના માટેના અહીંયા અમારા ગૌચરો તો લઈ લીધા, તો ગૌચરોની જગ્યાએ લોકોએ એ રીતનું શિક્ષા એમના દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ માટેના અહીંયા એવા આયોજન કર્યા હોત તો અહીંયાથી સારામાં સારું, અહીંયાથી જે ભારતની જે ભાતીગળ જે સંસ્કૃતિ રહી છે એ અહીંયાથી ઉજાગર થતી. સાંસદનું સંસદમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. જો કે સ્થાનિક કક્ષાએ અનેક સમસ્યાઓ છે. સ્થાનિકોમાં હાલ તો પરિવહન અને રોડ રસ્તાની સમસ્યાઓ મુખ્ય મુદ્દો હોય તેવું લાગી રહ્યું છે. મેહુલ દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.